કે આવડો મોટો સમાજ હોય, 1.25 કરોડ પાટીદાર હોય અને આપણી બેન દીકરીની કોઈ મસ્કરી કરે ચાલે ભાઈ? આપણી પાટીદાર સમાજની દીકરીને કોઈ લઈ જાય ચાલે? કોઈ પણ દીકરી ભાગીને ગઈ જોઈએ તો એવી અત્યાર સુધી હજારો દીકરીઓ આપણે પાછી લાવ્યા છીએ અને આપણા જ સમાજના દીકરાઓ સાથે એમને લગ્ન કરાવ્યા છે. 1996 થી લઈ અને કદાચ 2020 સુધી બીજા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન મિત્રો આવી ગયું છે. પણ હવે જો કોઈ સમાજની અંદર સમસ્યા હોય તો એક જ સમસ્યા છે, રોજ હવાર પડે અને ફોન આવી જાય ગમે ત્યાંથી ગુજરાતમાં કે લાલજીભાઈ ગમે તે કરો અમારી દીકરી ભાગી જઈ. કેવી રીતે બહેનો આપણી દીકરી, આજે હું તમને કોઈ ભાષણ આપવા માટે નથી આવ્યો, હું કોઈ નેતા નથી, કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી બહેનો, હું સમાજની દીકરીઓ બચાવવાનું આપણી એસપીજી ગ્રુપ દ્વારા અને તમારા સમાજના સંગઠનના યુવાનો દ્વારા કામ કરી રહ્યો છું વર્ષોથી. તો આપણે સમાજની દીકરી બચાવી છે કે નહીં? મને કહો કે સમાજની દીકરી ગમે તે ધર્મમાં ગમે તે જ્ઞાતિમાં જશે તો ચાલશે? બોલો, ચાલશે? તો સમાજની દીકરી બચાવી છે તો આજે નક્કી કરીને જવાનું છે કોઈના પાસે આઈડિયા? આજે આપણા 27 સમાજની દીકરી જ્યારે પણ ભાગીને લગ્ન કરે ને ઘરમાં ખબર પડે, એટલે આ તો રાજકોટ વાળા અંગત જ ના આવી જઈ, એટલે આ કોઈ કડીમ રહેતી હતી, રાજકોટ વાળા અંગત ચીવું સેટિંગ થયું? બેનો કહેજો ચીવું સેટિંગ થાય રાજકોટ વાળા જોડે? હા, મોબાઈલ થી ને? તો બહેનો પહેલા તો તમે માતાઓ મોટી સંખ્યામાં છો, તમને મારે કહેવું છે કે તમે પહેલા સુધરો. પ્રમુખ સાહેબે કહ્યું પ્રમાણે આપણી દીકરીના લક્ષણો બારણામાં ખબર પડી જવી જોઈએ કે દીકરીના આ ફેરફારો કેવી રીતે થયા, એનો ડ્રેસ ક્યાંથી આવ્યો, એના ચંપલ ક્યાંથી આવ્યા, એનો મોબાઈલ ક્યાંથી આવ્યો અને કેમ આખો દિવસ રાતે 2-2 વાગ્યા સુધી આમ કરી રહી છે. જ્યારે જોવો તો કે આમ શું કરે કે હું તો ઓનલાઈન ભણું છું, એટલે 2 વાગે એવો જેવો ક્લાસ ચાલે, 2 વાગ્યા સુધી ભણતી છે. એટલે મોબાઈલની અંદર જે દીકરીઓ પાસવર્ડ રાખતી હોય એ દીકરીઓનો પાસવર્ડની ખબર તમને હોવી જોઈએ કે ના હોવી જોઈએ? દીકરી ગમે ત્યારે આખી પાછી થાય આપણે જોઈ શકતા હોય એવી આપણને ખબર હોવી જોઈએ બહેનો. અને અત્યારે તમને કહી દઉં, સમાજની અંદર એક જ